સ્ટ્રક્ચરલ રિપેરિંગ જેવું હવે આપણે કહેતા હતા. અને સ્ટ્રેન્થનિંગ. જો રિપેરિંગ એટલે કેવું છે, કોઈ પણ વસ્તુ ક્યાંય ડિટોરિએટ થઈ, ડિટોરિએટ એટલે ડેમેજ, સિમ્પલ સાદી ભાષા, બગડી, ખરાબ થઈ. ખરાબ કશું ના થાય એવી કઈ વસ્તુ કોઈને ખબર છે? એવી કોઈ વસ્તુ ભગવાન એવરીથિંગ ઇઝ મોર્ટલ. એટલે જે જીવે છે એનું મૃત્યુ નક્કી છે. એટલે બધી જ વસ્તુઓ ટાઈમે બગડે, પ્લસ માઇનસ થાય. ખાવાનું કોઈ પણ હોય તો જે ખાવાનું બગડતું નથી એ ખાવાનું જ નથી. ફ્રોઝન આઇટમ થઈ ગયા. હેલો, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? બરાબર. એટલે જે વસ્તુ બની છે એની ઉપર વેધરની કન્ડિશનના હિસાબે કંઈ પણ થયું અને એની જેમ આપણે તો અત્યારે કેવું યંગ લાગે મારા કરતા, હું કેવો બુઢો લાગુ, બરાબર? તો એ લાગે મેચ્યોર લાગે એવું કહીએ તો ચાલે. તો એ કેસમાં જેમ હવે તું મારથી મોટો થઈશ તો સેમ લાગવાનું ઓબ્વિયસલી નહીં, કારણ કે બોડી, માઇન્ડ, રિંકલ્સ, વ્હાઇટ વાળ, કરચલી બધું નેચરલ પ્રોસેસ છે કે કોઈને નથી થવાની નેચરલ એ થઈ રાખે. તો એમાં આપણે સસ્ટેનેબિલિટી કેવી રીતે લાવવાની કે ભાઈ હું 50 વર્ષે તમારા જેવો થોડો ફિટ રહું, આ કમ્પ્લીટ નહીં, તો કેવી રીતે રહી શકાય? એવું બિલ્ડિંગ માટે જે કરીએ એને બિલ્ડિંગનું રિપેરિંગ ને બિલ્ડિંગનું સ્ટ્રેન્થનિંગ કહેવાય. બોડી માટે યોગા, મેડિટેશન, પ્રાણાયામ, એવું. ક્લિયર? હલો, સાદી ભાષામાં ઠીક છે. કેમ જરૂરી છે? તો એજિંગ ઓફ સ્ટ્રક્ચર. એજિંગ મેં તમને કહું છું 50 વર્ષ છે, મારે હું 75 વર્ષ જેવો લાગતો હું, બે જણ મને લઈને આવે અને હું સમજાવતો હોઉં તો મજા આવે? ના આવે ને, સહેજ પણ ના આવે. અને હું આમ શાંતિથી સરસ રીતે કામ કરતો હોઉં તો તમને થોડી એનર્જી લાગે, વાતમાં મજા આવે, સાંભળવાની મજા આવે, ગ્રાસ્પ થાય, ક્લેરિટી આવે, ઇન્ટરેક્શન થાય. યસ ઓર નો? ઠીક છે. પુઅર કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ. હવે જેવી ઈચ્છાથી એવી રીતે કર્યું તો બની શકે બગડે, બરોબર? એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ એટલે કોરોઝન, મોઇસ્ચર, બહારના કાર્બોનેશન બધા નહીં શકે. ઓવરલેડિંગ ઓફ ડિઝાઇન એરર એટલે ડિઝાઇનમાં ક્યાંક મારે ઇશ્યુ થયું તો બિલ્ડિંગનું ડિટોરિએશન થાય, રિપેરિંગની જરૂર પડે. અનવોન્ટેડ કોઈ સિચ્યુએશન આવી ગઈ, અર્થક્વેક આવી ગયો, મારા હાથમાં છે નહીં, વ્રત તારા હાથમાં છે, દિવસ તારા હાથમાં છે નહીં, થોડા તારા હાથમાં નહીં, તો આપણે શું કરી શકીએ નહીં. તો બિલ્ડિંગ ડિટોરિએટ થયું છે, બિલ્ડિંગને કોઈ પ્રોબ્લેમ થયું તો એને સ્ટ્રેન્થનિંગ એ વખતે કરવું પડે, ક્યારે જરૂર પડે. ચેન્જ ઇન બિલ્ડિંગ યુઝ ઓર લોડ રિક્વાયર્ડ. એટલે જ્યારે મેં જે પર્પઝ માટે બિલ્ડિંગ બનાવ્યું, આ બિલ્ડિંગ બન્યું છે શેના માટે? સ્ટડી માટે. હવે હું આને ઇન્ડસ્ટ્રીયલ ફોર્મેટમાં લઈ જાઉં તો બિલ્ડિંગ ડિટોરિએટ થાય, કંઈક સ્ટ્રેન્થનિંગ કરવું પડે, કારણ કે ડેડ લોડ વધે, વજન વધે, તો એની મૂવમેન્ટ્સ ને બધું એ વખતે કેલ્ક્યુલેશન કર્યું ના હોય કે હોય ના હોય ને એ વખતે. એટલા માટે કઈ મેથડથી આપણે આને એકચ્યુઅલી સ્ટ્રેન્થન કરી શકીએ. તો ક્રેક રિપેર છે ને એ એપોક્સીને ઇન્જેક્શન ગ્રાફ્ટિંગથી કરી શકીએ. એન્ટી કોરોઝિવ ટ્રીટમેન્ટ હોય એટલે કેવું હોય કે કોરોઝન શેની ઉપર થાય? આયર્ન ઉપર, સ્ટીલ ઉપર, સ્ટીલના ISMB ISMC સ્ટ્રક્ચર ઉપર. તમે ગટર કહો છો, સાદી ભાષામાં ગટર કહો, એને કોરોઝન થાય, બહારથી વેધરની ઇમ્પેક્ટ થાય એટલે એને મારે કાઢીને રિમૂવ કરવા પડે. રિમૂવ કરીને એન્ટી કોરોઝિવ રિમૂવલ કરીને કોટિંગ કરવું, એની ઉપર ફિનિશિંગ કરવું, એટલે એ સ્ટ્રેન્થન થવા. સિસ્ટમેટિક રિપેર એટલે બેઝિકલી મેં પહેલાં નક્કી કર્યું મારે શું કરવાનું, તૈયાર કર્યું, રિપેરની સિસ્ટમ બનાવી, એની ડિઝાઇન કરીને એને પ્રોટેક્ટ કર્યું, અને પ્રોટેક્ટ કર્યું એટલે એ મજબૂત સ્ટ્રેન્થન. ઇન્જેક્શન ગ્રાફ્ટિંગ જેવું જ્યાં નાની જગ્યા હોય એને પૂરી કાઢવી પડે. અને રિપેર મોટર એટલે રેડી ટુ યુઝ પોલિમર PMM કહેવાય. PMM પોલિમર મોડિફાઈડ મોર્ટાર. PMM એટલે વ્હાઇટ કલરના જે કેમિકલ માર્કેટમાં આવતા હોય, SBR, લેટેક્સ, એક્રેલિક બેઝના, એની જોડે સિમેન્ટને પાણીની જોડે મિક્સ કરીને એનું એક મોર્ટાર બનાવાય. એ મોર્ટારને PMM કહેવાય. એનાથી એને સ્ટ્રેન્થનિંગ કરી શકાય. આ ગ્લાસ ફાઈબર રેપિંગ હોય, કાર્બન ફાઈબર રેપિંગથી થાય અને આર્મેડ ફાઈબર રેપિંગથી થાય. આવું કરીએ તો ફરક શું પડે કે ભાઈ એની કેપેસિટી વધે. બિલ્ડિંગ જે પર્પઝ માટે બનાવ્યું હતું અને ડેમેજ થયું તો થોડુંક વધારે લાંબુ જીવી શકે.
બિલ્ડિંગની સર્વિસ લાઈફ વધે, લોડ કેપેસિટી વધે અને સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી વધે, એટલે બોડીના પાર્ટ બિલ્ડિંગના જેના હાર્ટ કે જે પણ ગણો એ સરસ થતા જાય. રિટ્રોફિટિંગ એક્સટેન્ડિંગ ધ લાઈફ ઓફ ધ સ્ટ્રક્ચર. જેવી રીતનો આ ભાગ છે, આ ભાગને આપણે જેટલું ડેમેજ હોય એને કાઢી કાઢવાનું, કાઢી કાઢ્યું પછી એની પર એની સરફેસ પ્રિપેરેશન કરીને એને રિપેરિંગ કરવાનું થાય, એટલે રસ્ટ રિમૂવર, રસ્ટ કન્વર્ટરથી સળિયાને સાફ કરવાનું થાય, જેટલું લૂઝ હોય તોડી કાઢ્યું, એની ઉપર કોટિંગ કર્યું, ઝીંક રીચ પ્રાઇમર ને એવી રીતે કોટિંગ થાય. કોટિંગ કર્યા પછી મારે નવો માલ નાખવાનો, કારણ કે ઉખડી ગયું, બોડી ઉખડી ગઈ તો ફેવિકોલ લગાડવો પડે કશું જોઈન્ટ કરવા માટે. તો બિલ્ડિંગમાં ફેવિકોલ તરીકે એપોક્સી બોન્ડિંગ એજન્ટ હોય, સિમેન્ટેશિયસ બોન્ડિંગ એજન્ટ હોય, એ લગાડું, એની ઉપર પીએમએમ કરી શકું, રેડી ટુ યુઝ મોર્ટાર કરી શકું અને આવા માલ નાખીને એને જેકેટિંગ કરવું, સ્ટીલનું જાળી બાંધવું, તો એ સ્ટ્રેન્થન થતું જાય. એ સ્ટ્રેન્થન કરીએ એટલે જ્યારે એ સ્ટ્રેન્થન કરીએ તો એની લોન્જેટિવિટી વધે, એની સર્વિસ લાઈફ વધે, એનું બ્યુટિફિકેશન વધે અને એક લેવલનું બિલ્ડિંગ આપણે યુઝ કરી શકીએ. હવે એને વોટરપ્રૂફિંગની સાથે કેવી રીતે સેટ થાય તો તમે પહેલાં રિપેર કરવું પડે. રિપેર કર્યું, બગડ્યું, એટલે બગડ્યું એમાં મોસ્ટલી એવું થાય કે બગડે બિલ્ડિંગ કોઈ પણ લેવલે એટલે એમાં વોટરપ્રૂફિંગના હિસાબે ઇસ્યુઝ શરૂ થાય. પાણી અડે એટલે ઇસ્યુઝ શરૂ થાય જો એક્સટર્નલ એરિયામાં હોય તો. એને એ રિપેર કરી કાઢ્યું પછી એને વોટરપ્રૂફિંગ કશું ના કર્યું હોય તો પાછું ફરીથી ડેમેજ થાય, હા કે ના? તો એ વખતે રિપેરિંગ કર્યા પછી વોટરપ્રૂફિંગનો કોમ્બો લઈ જાય. એટલે વોટ આઈ મીન ટુ સે કે રિલેશન ટુ વોટરપ્રૂફિંગ કેવી રીતે કરવાનું, જ્યારે એને રિપેરિંગ કરી કાઢ્યું, રિટ્રોફિટિંગ અને વોટરપ્રૂફિંગ કર્યું, રિપેર પ્લસ વોટરપ્રૂફિંગ, એટલે કમ્પ્લીટ પેકેજ સોલ્યુશન એનું મળે, જેથી જે લેવલે અત્યારે આપણે કામ કરતા હોઈએ એ છેક સુધી એને બેસ્ટ ઓફ બેસ્ટ કોમ્બો